દ્વારકાના દરિયામાં લાઇટ વાળી માછલી જોવા મળી। ભાઈ દ્વારકાધીશનો એક મોટામાં મોટો ચમત્કાર થઈ ગયો। આજે મોટા મોટા વૈજ્ઞાનિકો પણ વિચારમાં પડી ગયા। ભાઈ વર્ષો વીતી ગયા પણ આવું દ્રશ્ય ભાઈ કોઈએ નથી જોયું, જે ઘટના અત્યારે હાલ દ્વારકાના દરિયામાંથી મળી રહી છે। ઘણા બધા લોકો કહે છે કે આજે દ્વારકાધીશે લાઈવ દર્શન આપ્યા અને દ્વારકાધીશનો એક મોટામાં મોટો ચમત્કાર થઈ ગયો। કારણ કે ભાઈ તમે વિચાર કરો કે લાઇટ વાળી માછલી, આ વિડીયો ભાઈ કોઈ પણ રીતે એડિટિંગ નથી કરેલો કે નથી એઆઈ દ્વારા બનાવેલો। ભાઈ એકદમ કેમેરાની અંદર કેદ થયેલો વિડીયો છે। તમે વિડીયો જોયો હશે, તમને ખબર પડી ગઈ હશે કે આ વિડીયો કોઈ જ એઆઈ દ્વારા નથી બનાવેલો કે કોઈ એડિટિંગ વિડીયો નથી। આ બિલકુલ વિડીયો રિયલ છે। ત્યારે ભાઈ આ વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકો એવું કહે છે કે શું ખરેખર આજે દ્વારકાધીશનો કોઈ ચમત્કાર થઈ ગયો કે શું? હા ભાઈ, એક ચમત્કાર જ કહેવાય। કારણ કે ભાઈ આ કોઈ નાની વાત નથી। આજે વૈજ્ઞાનિકો પણ વિચારમાં પડી ગયા। કારણ કે એક માછલી અને માછલીના શરીરની અંદર ભાઈ લાઇટો થાય, આવું તો ભાઈ કોઈ દિવસ બને પણ નહીં અને કોઈએ જોયું પણ નથી। પણ આજે જે દ્વારકાના દરિયામાંથી વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આખરે આની સચ્ચાઈ શું છે? આ વિડીયો કોને બનાવ્યો અને કેવી રીતે ખબર પડી કે આપણા દ્વારકાના દરિયામાંથી આ એક લાઇટ વાળી માછલી પકડાઈ? હવે પહેલા તમે જે વિડીયો જોયો કે આ ભાઈ માછલી પકડે છે અને અચાનક એના શરીર એટલે કે એના ગળાના ભાગ નીચે લાઇટો થવા માંડે છે। આ ભાઈ પણ પહેલા તો ચોંકી જાય છે, કારણ કે આવી ઘટના આજે યાર ઇતિહાસની અંદર પહેલી વાર જોઈ, મેં પણ પહેલી વાર જોયું, એટલે મેં આ વિડીયો તમારા સુધી પહોંચાડ્યો છે। હવે આ વિડીયોની સચ્ચાઈ શું છે? શું ખરેખર આ વિડીયો દ્વારકાના દરિયામાંથી વાયરલ થઈ રહ્યો છે? તો ભાઈ એવું હજુ સુધી કોઈ ફાઇનલ થયું નથી કે નથી કોઈ પુષ્ટિ થઈ, પણ ઘણા બધા લોકો કહે છે કે આ માછલી લાઇટ વાળી તો 100% છે। હા મિત્રો, આ માછલી લાઇટ વાળી તો છે જ। હવે આ કોઈ ચમત્કાર હોઈ શકે કે શું હોઈ શકે એ ભાઈ તમે આજે કોમેન્ટ કરીને જણાવતા જજો। હવે આ વિડીયો દ્વારકાનો છે કે નથી એની આપણે કે આપણી ચેનલ કોઈ પુષ્ટિ કરતા નથી, પણ ભાઈ ક્યાંક ને ક્યાંક આ માછલીના શરીરમાં લાઇટો થાય છે એવું તો ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।